શું સોશિયલ મીડિયા બાળકો માટે ઝેર બની રહ્યું છે? ફ્રાન્સ સરકારે આ સવાલનો કડક જવાબ આપ્યો છે. ફ્રાન્સમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા વાપરવા પર પ્રતિબંધ મૂકતું બિલ પસાર કરવામાં આવ્યું છે, જે આગામી સપ્ટેમ્બરથી અમલી બનશે. આ નવા કાયદાને ખુદ વિદ્યાર્થીઓએ પણ આવકાર્યો છે. એક વિદ્યાર્થીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર ઘણીવાર હિંસક વિડીયો કાર્ટૂનના વેશમાં પીરસાય છે, જે આઘાતજનક છે. તો બીજા એક વિદ્યાર્થીનું કહેવું છે કે આ પ્રતિબંધથી સાયબર બુલિંગ અને ભણતરમાં થતા વિક્ષેપને રોકી શકાશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ કાયદાને ફાસ્ટ ટ્રેક પર મૂક્યો છે, જેમાં હાઈસ્કૂલોમાં મોબાઈલ ફોન વાપરવા પર પણ રોક લગાવાઈ છે. જો કે કેટલાક લોકોનું માનવું છે કે આજની જનરેશન માટે ફોન વગર રહેવું અઘરું છે અને બાળકો કોઈને કોઈ રસ્તો શોધી જ લેશે. પરંતુ અહીં મોટો સવાલ એ છે કે જે રીતે ભારતમાં પણ નાના બાળકોમાં સોશિયલ મીડિયાનું વળગણ વધી રહ્યું છે, શું અહીં પણ આવો કોઈ કાયદો આવવો જોઈએ? શું આપણા બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે સોશિયલ મીડિયા વાપરવા 15 વર્ષની વયમર્યાદા જરૂરી છે? તમારા મંતવ્યો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો.